ભગવાનના સમોષણમાં જવાની. શાંતિભાઈ, ઈચ્છા થાય છે? તો પ્રશ્ન અહીંયા એ છે કે જો જવાની આપણને ઈચ્છા નહીં પણ ભાવના, ઈચ્છા નહીં ભાવના કરવી. ઈચ્છા દુઃખરૂપ છે, ભાવના કાર્યરૂપ છે. ભાવના કરો તો કાર્યની સિદ્ધિ થાય, અને ઈચ્છા કરો તો એવું નક્કી નહીં કે પૂરી થાય ઈચ્છા. હવે બીજો પ્રશ્ન એમ છે કે જો ખરેખર જવું હોય અને એવી ભાવના પણ થતી હોય તો કે ના, એ સમોષણમાં તો જવું છે, તો કયા પુરુષાર્થે જવાય? કયો પુરુષાર્થ કરીએ? ખાલી ભાવના કરવાથી જવાશે કે પછી એવું શું કરીએ કે ત્યાં 20 ક્ષેત્રો છે સમોષણના, 1-2 તો નથી, 20 છે, અને સદાય તે માવિદે ક્ષેત્રની અંદર તો 20 હોય જ છે. તો એમાં એમ થાય કે આપણે એકાદ જગ્યાએ તો જઈએ 20માં, તો શું પુરુષાર્થ કરવો જોઈએ? અત્યાર સુધીના અભ્યાસનો આપણી પાસે સરવાળો છે કે કયા પુરુષાર્થે ભગવાનના સમોષણમાં આપણે જઈ શકીએ. રસિકભાઈ, ભાઈ જો વાત તો અહીંયા પ્રયોગની છે, તેમાં આ રાજનગરના ક્ષેત્રની અંદર તમને જ્યારે બતાવીએ છીએ કાંઈ પણ, તો પ્રયોગ બતાવીએ છીએ, માત્ર શ્રવણ નહીં. શ્રવણની અંદર પણ પ્રયોગની ભૂમિકા આવી જ જાય છે. અને એ જો નથી કરતા અને માત્ર શ્રવણ કરીએ, સારું હતું, સુંદર હતું, સમજવા જેવું હતું, પણ એ કાંઈ આપણું પેટ ન ભરાય. કોઈ પૂરણપૂરીના વખાણ કરે, બહાર જમી આવ્યો હોય તો કે શું બનાવે છે. મારવાડી અમારે છે કાલબાદેવી, મારવાડી બીજે માળે લોજ છે. ગયા છો ક્યારે? એ મારવાડી જમવા જેવું છે. રસિકભાઈ, ક્યારેક બીજે માળે કોર્નર ઉપર ઓલું કાલબાદેવીમાં દાખલ થતા પહેલા જ ઓલી સુરતી હોટલ છે ને, તેની બાજુમાં, હા, બીજે માળે એક એની ચીજ ખાવા જેવી. મારવાડી જો છે મહેન્દ્ર, તું ક્યારે નથી? તો ખરેખર આપણને કોઈ કે ને જવાની ઈચ્છા થાય તો આપણે જવા નીકળીએ છીએ. બસીદ બંદર પહોંચીએ, ગમે તેવી ગળદી હોય છે એટલે ફર્સ્ટ ક્લાસની ટિકિટ કઢાવીએ, ગાડી હોય તો ગાડી લઈને જઈએ, પણ જવા પ્રયાસ કરીએ છીએ. ચાલો બહુ વખાણે છે તો જોઈ તો આવીએ. મુંબઈમાં ફલાણા ઠેકાણે આઈસ્ક્રીમ સારી મળે છે, બહુ સરસ, હમણાં ચોપાટી ઉપર નવી દુકાન થઈ છે, તો પ્રયાસ કરીએ છીએ. હા, ભુજમાં કંઈક નવી હોટલ થઈ હોય, સારી ચીજ બનતી હોય તો ત્યાંય પ્રયાસ કરીએ છીએ. અહીંયા બેઠે બેઠે એનો કંઈ સ્વાદ આવતો નથી. પ્રયાસ કરવો જોઈએ, પ્રયોગ હોવો જોઈએ, પુરુષાર્થ હોવો જોઈએ. તો આપણને અહીંયા પ્રશ્ન એ છે કે જો આવતા ભવે કે હજી બીજા ભવે કે ત્રીજા ભવે કે ચોથા ભવે જો ભગવાનના સમોષણમાં જવાની ભાવના થાય, આ રોજ ચાલે છે મજાનું સુંદર ભગવાનની સમોષણની રચનાનું, તો શું પ્રયોગ કરવો જોઈએ તો આપણે જઈ શકીએ? એ કામ કરજો. આપ અત્યારે જવાબ નહીં આપો, આપશો નહીં, અમને ખબર છે. એક કાગળ લખીને આપજો અમને કે સાહેબ આ પ્રયોગ અમારે ઠીક લાગે છે, આ કરશું તો અમે ત્યાં પહોંચશું. લખી લાવશો બધા? નથી લાવતા, દુઃખની વાત છે. અહીંયાથી જે કહેવામાં આવે છે ને એ કરતા નથી. અમે આજથી 4 મહિના પહેલાં કીધું હતું, જ્યારે પહેલું સેશન આનાથી હતું ત્યારે,
મેં કીધું તમારે મુમુક્ષુઓના ગુણગાન ગાવા માટે અને એમના ગુણ જોવા માટે કાગળ લખવું. હા, પણ હજી અમારી સામે ટેબલ ઉપર એક બી કાગળ આવ્યું નથી. ભાઈ તમારા હિત માટે છે, અમારે કાંઈ આમાં 5-50 લેવા નથી કાંતિભાઈ. હા, આપના હિત માટે છે. મને સમજી લો કે શાંતિભાઈ સાથે અત્યારે અણબનાવ છે તો હું એમના ગુણ લખું તો જતે દાડે એ જે લખ્યું છે ને એમાંથી એક વસ્તુ એવી સુંદર આવશે કે દ્વેષ વયો જશે. હવે જો દ્વેષ વયો જાય તો મને શાંતિભાઈ સંબંધીનો તો લાભ ખરો, પણ મારા આત્માને કેટલો લાભ ખબર છે આપને? એનાથી કેટલો લાભ થશે મને કે મારા જીવનમાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ વયો જાય, એમાંથી મને શું લાભ? પણ નથી કોઈ લખી આવ્યું. હજી સુધી અમારી ટેબલ ઉપર કોઈ કાગળ આવ્યું નથી. અને એમાં પણ ખાસ ખ્યાલ રાખવાનો, જેની સાથે મીઠા સંબંધ હોય એનું નહીં, પણ જેની સાથે થોડા કડવાટ ભરેલા સંબંધ હોય એનું તો ખાસ લખી આવવું. અહીંયા તો કોઈ ન હોય એવો જીવ, પણ મુંબઈમાં હોય કોઈની સાથે તો આપણે અહીંયાથી તમારો કાગળ એમના એડ્રેસે બીડશું. જો એમની કેટલી અસર થાય છે તમારા જીવનની અંદર, કેટલી બધી હળવાશ થાય છે, અને એ હળવાશનું તમને જે લાભ મળશે ને ધર્મ ક્ષેત્રે એ તમે કોઈ એક પ્રતિક્રમણ કે સામાયિકથી કે એક ઉપવાસથી નહીં પામી શકો એટલું તમને લાભ મળશે. આ બધા પ્રયોગ કરવા જેવા છે જીવનમાં. તો આપણે સત્સંગી છીએ, તો સાધક છીએ, તો મુમુક્ષુ છીએ. અન્યથા માત્ર કેવા જોગ. તો હવે અહીંયા અમારો ત્રીજો પ્રશ્ન અત્યારે અહીંયા આવ્યો છે કે જો આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું હોય તો કયા પુરુષાર્થે તમે જઈ શકો, એની અમને નાની 2-4 લીટીમાં અમને તમારી પાસેથી જોઈએ છીએ. એ જોઈએ એટલા માટે છીએ કે તમારો પ્રશ્ન કદાચ પ્રશ્ન તો ગયો, તમારો જવાબ એટલો સુંદર હોય કે બીજા જીવોને પણ તમે પુરુષાર્થમાં કંઈક અનુદાન આપી શકો અને એ જીવ ત્યાં ખરેખર પહોંચે તો તમારા જીવનની તે ધન્ય પળ હશે. અમે બધાને વંચાવશું કે આ સૌથી ઉત્તમ પ્રશ્ન છે. શું કરશો? અમને ઠગતા નહીં. તમે કદાચ વિચાર કરશો કે સાહેબ ભલે કે છે અમે તો અમારી રીતે કરશું ને મોકલવા જેવું હશે તો મોકલશું, નહીંતર કંઈ એવું જરૂરી નથી. પણ ઠગાશો તમે, અમે નથી ઠગાવાના. કૃપાળુદેવનું એક શબ્દ છે મહાનીતિમાં, 700 મહાનીતિમાં, કે લોકો એમ સમજે છે કે હું આને ઠગી લઉં છું, પણ વાસ્તવિકમાં જીવ પોતે ઠગાય છે, સામો જીવ ઠગાતો નથી. તો લખી લાવશો અને તમારું લખાણ ખરેખર બીજા જીવને પુરુષાર્થની અંદર પ્રેરક બનશે. તમારું જ્ઞાન પણ થોડું ખીલવાટ કરશે, અને જે એ ખીલવાટ થશે ને એમાં તમે જેટલું પણ અત્યારે સમજ્યા છો ને એનો સાર હશે, એનો સાર હશે. અને આપણને પ્રયોગ સિવાય બીજું કરવાનું શું છે? એકલો પ્રયોગ કરવાનો છે. પ્રયોગમાં પ્રયાસ. હવે શ્રવણમાં પ્રયાસ નહીં. બહુ થયું, બહુ ઘણું સાંભળ્યું, અને સાંભળવામાં કાંઈ અડચણ આવતી નથી. કાન ખુલ્લા છે, બેઠા છીએ, શ્રવણ ચાલે છે. પણ ઓલામાં જરી થોડુંક બુદ્ધિને કસવું પડશે, થોડું મન પણ બહાર કુદાકુદ કરતું અટકશે, અને એમાં જ બુદ્ધિની સાથે સુમેળમાં આવી જશે મન પણ. ખ્યાલ આવે? મન પણ જોડાઈ જશે, કેમ કે જ્યાં આપણો ઉપયોગ હોય ત્યાં મન હોય. આ મનો ઉપયોગની વાત ચાલે છે, જ્ઞાનો ઉપયોગની વાત નથી. જ્ઞાનો ઉપયોગની વાત તો મજાની છે, એ તો રૂઢી છે,
એ તો સાંભળવી જ ગમે, પ્રયોગમાં ન ગમે. દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ ને એ તો બહુ મજાની ચીજ છે. તો આ વાત લઈ અને આપણે શાંતિનાથ ભગવાનની દીક્ષા યાત્રામાં જોડાઈએ. હા, બોલો શાંતિનાથ ભગવાનનો, એમના તપ કલ્યાણક મહિમાનો જય હો. આને બી નમસ્કાર કરીને આગળ વધીએ. નિત્ય સુધાજરણ ચંદ્ર તને નમો. કરુણાય કારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આ જોઈએ તો રોજ કૃપાળુદેવની સામે આ 4 લીટીનું પદ. કાનજી સ્વામીને ત્યાં પણ, ગુરુદેવ ત્યાં બેઠા છે અહીંયા પણ અને અહીંયા પણ, અને એકલા બેઠા હોઈએ ક્યાંક મસ્તીમાં પોતાની, ત્યારે પણ હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. હેવી વરસાદ બહાર પડે છે તો ધરતીને ભીંજવી દેશે, અને એમાંથી જે મહેક આવે છે એ તો ઘણાને અનુભવ છે. ભીની ભીની જે ખુશ્બુ આવે એ તમારા 10,000ની ઓલી બોટલ આવે ને એનાથી તો ઘણી સુગંધ સારી હોય. એ જમીનની ભીનાશની મીઠાશ. હરીશભાઈ કેટલા વર્ષથી કચ્છમાં રહ્યો છો, માણી છે કોઈ દિવસ એ મીઠાશ? મુંબઈ વાળા તો સવાલ જ નથી, એમને તો આ નસીબમાં જ નથી. હા, એમને એક નસીબ છે, રોજ નવી નવી આઈટમો ખાવી, એમાં એમને મજા. હા, કુદરતનો ખોળો તો અહીંયા છે. હા, કે જે ખોળે બેસીને પોતાના આત્માની સાથે કુદરત જોડી દે. તમારે તો માત્ર જોડાયેલો તે સમયનો જે કાળ છે એને પોતાનું માનવાનું છે. કુદરતને ખોળે અધ્યાત્મના રસ ઝરે છે. કુદરતને ખોળે ઝરણા હોય, પહાડ હોય, ખીણો હોય. તમને ખબર છે, આપણે ખીણમાં હતા, મુક્તાગીરી. શું તે વખતનો આનંદ હતો, હજી બધાને યાદ છે. એ તે વખતનું જે યાત્રાનો મહાત્મ્ય અને મંદિરોમાં બેસવાની બધાની સ્થિતિ, એક એક જણની. ખીણમાં હતા અમે, 2 બાજુ પહાડ, બરોબર, અને વચમાં મંદિરો. એ મુક્તાગીરી કુદરતનો ખોળો હતો, કોઈક અલૌકિક. અરે એક ક્ષણ જો ત્યારે લાંબી ચાલી હોત ને તો 2-4 જીવો તો સમ્યક દર્શન લઈને ત્યાંથી આવત, એવી સ્થિતિ હતી. એ કુદરતનો ખોળો એવો હતો. આપણે કેટલું બધું ખોઈએ છીએ જેનો કોઈ હિસાબ નથી, અને આમ એને ખોઈએ છીએ એ ખબર પડે છે. દીકરી મુંબઈ હોય, પોતે અહીંયા હોય, દીકરીના ઘરે દીકરો આવ્યો હોય, પછી કાગળમાં લખીએ કે ફોનમાં કે, કાગળ તો નથી, ફોનમાં કે કેટલો મિસ કરું છું તને. તારા બેટા ગજબ કરે છે. હે, અહીંયા આત્મા કેટલો અનાદિકાળથી તારો મિસ થાય છે એની નોંધ છે તારી પાસે? રસિકભાઈ, ઓલો મિસ 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 ઓલો મિસિસ નહીં, મિસ. હું તને કેટલો મિસ કરું છું.
એમ એક વખત આ ભગવાનને તું કહ્યો કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, એની જગ્યાએ કહ્યો કે હું તને કેટલો મિસ કરું છું. આપણે આપણું ક્ષમાપનાનું પાઠ બનાવવાનું હોય. શું? આપણે આપણું ક્ષમાપનાનું પાઠ પોતાને બનાવવાનું હોય, જેવું આવડે તેવું. શબ્દોની બહુ રમત નથી, ભાવની રમત છે. તમને ખબર નહીં હોય, આ કવિઓ જે કવિતા રચે છે ને, એમાં એમને એક છૂટ છે કે જે શબ્દકોશમાં શબ્દોની જોડવણી ન હોય એ કવિને કરવાની છૂટ છે. એ નવા શબ્દો ઉમેરે અને એનો અર્થ જે કંઈ થતું હોય, સમજી લો કે સરવરી છે, નિશા છે, એને પણ રાત્રિ કહેવાય તો સરવરી કહેવાય, સરવરીને પણ રાત્રિ કહેવાય. અને એ સરવરી ઠેકાણે બીજું કોઈક શબ્દ જોડીને એમને પણ રાત કહી શકે, કવિને છૂટ છે. એવું નથી કે સૂરજને સૂરજે કહેવાય, રજસુ એ કહેવાય, રજસુ એ કહેવાય. એ એમનો પોતાનો શબ્દ છે અને લખે કે મેં સૂરજ સાથે વાત કરી, તો લાંબે ગાળે એ શબ્દ પણ એ સૂરજને અનુરૂપ બની જાય. એમ તમે લખો ક્ષમાપણાનો પાઠ, પરમ કૃપાળુદેવને લખો પત્ર. અમે કીધું છે ઘણી વખત કે લખ્યું કૃપાળુદેવને કાગળ લખ્યું કોઈએ, પણ કોઈ લખતું નથી. અને પછી તો અમને એમ થાય કે અમારા પુણ્ય એટલા ઓછા છે કે અમારી વાતને કોઈ ધ્યાન આપતું નથી. કાંતિભાઈ એટલે અમારા ઉપર દોષ આપીએ અમે પોતાને. મેં કીધું ભાઈ તારા પુણ્ય ન હોય તો શું કરે લોકો? હા, એટલું જોઈએ ને, પુણ્ય જોઈએ. આપણા પુણ્યમાં એટલી ખામી છે. લખો પ્રભુ, કાંઈક લખો. કૃપાળુદેવને રોજ એક પત્ર લખો. જુઓ તો ખરા જીવન એક મહિના દિવસ પછી કેટલી મહેક તમારા જીવનમાં આવે છે. પ્રયોગ કરો ભાઈ, પ્રયોગ કરો. પ્રયોગ વગર કાંઈ નથી. કાંઈ પણ આત્મા સંબંધીનું કાંઈ પણ પ્રયોગમાં જોડાવો. તો ચાલો, કરુણાય કારણ સમુદ્ર તને નમો. આપણા જીવનની અંદર સાગર શું કરુણા કરી શકે? મહેન્દ્ર, સાગર શું કરુણા કરી શકે આપણા જીવનની અંદર? એ તો જળ છે. હું તો ચેતન તત્વ છું. પણ તને ખબર છે એ સાગરમાં એટલી તાકાત છે કે તમારી ભીતર રહેલી ચેતનાને કેટલાય અર્થોમાં તમને લઈ જાય. બેઠા હો સાગર કિનારે તો એની તાકાત છે. એ સાગર સંબંધીનો ખ્યાલ કવિઓને જ્યારે એ લોકો લખવા માંડે છે, કોઈ વનરાઈને જોઈ, કોઈ સાગરને જોઈ, તો એ લખે છે ને જે એ પોતાનું કાંઈ નથી, એ બધું ત્યાંથી આવે છે. એમ આપણને પણ જે કાંઈ લખશો ને તો ત્યાંથી આત્માનો કહી દે નવો જન્મ થશે. તમારા આત્માનો નવો જન્મ થશે. અને એ આત્મા જે જાણતો જન્મશે. અત્યારે તો માના પેટમાંથી આવી ગયા ને પૂર્વભાવનું તો કાંઈ યાદ નથી, એટલે અત્યારે તો બધું મીંડું મીંડું ને ચોકડી છે. પણ હવે જે તમે લખશો ને એમાંથી જે નવા આત્માનો જન્મ થશે એ સમ્યક દર્શનનું 100% કારણ બનશે. એ આત્મા તો કે સાહેબ 2 આત્મા? અરે 2 નહીં, મારે 20 કરવા છે. તારે શું છે? મારે ક્રોધનો આત્મા અલગ કરવો છે, દ્વેષનો અલગ કરવો છે. એમાં શું વાંધો છે? ભાઈ તને વાંધો ન હોવો જોઈએ. મારું જીવન જોઈને પછી તું કહીશ, હમણાં વાંધો ન કર. પ્રેમનો આત્મા જુદો, સમર્પણતાનો આત્મા જુદો, અર્પણતાનો આત્મા જુદો. અરે મજા છે. કરો તો ખરા એક વખત. કર્યું ને? શાંતિનાથ ભગવાને આખર દીક્ષા ગ્રહીને આટલી બધી સંપત્તિનો ત્યાગ કરીને પણ ચક્રવર્તી પદને પણ છોડી, કામદેવના પદને પણ છોડી, અરે તીર્થંકરના પદને છોડી એક મુક્તિ માટે દીક્ષા ગ્રહણ કરી કે નહીં?
બધું છોડી દીધું ને જરાવારમાં, એમને એમ છૂટ્યું છે? તમે એમ સમજો છો કે ઘર નથી છૂટતો આપણો, અને આટલું બધું છૂટી ગયું? ભાઈ કાંઈ છૂટ્યું નથી, કાંઈ છૂટ્યું નથી, છોડવું પડ્યું નથી, છૂટતું હતું. બસ એ કુદરતના ખોળે એવી જગ્યાએ બેઠો તો પુરુષ કે જ્યાં એનો આત્મા સતત ભીતરથી પુલકિત થઈ અને એવી સુવાસ લાવતો તો હતા જ નહીં ચક્રવર્તી પદમાં ને કામદેવ પદમાં કે તીર્થંકર પદમાં. લ્યો ભાઈ ગમે ત્યાંથી, પણ તમારા આત્માની સુવાસ તમને મળે એ અમારી બહુ ઈચ્છા છે. આ ક્ષેત્રની અંદર તમને આત્માની સુવાસ મળે એવું છે, બહારના સંજોગ એવા છે, આપની તૈયારી. ભાણું ભરેલું છે, ભૂખ લાગી છે, હાથમાં કોળિયો પડ્યો છે, મોઢામાં નાખતો નથી, અને મોઢામાં નાખે છે તો ચાવતો નથી, અને જો ચાવે છે તો ગળતો નથી. એટલી મજા છે. કૃપાળુદેવને દુઃખ થશે કે આવી વાત જે ક્ષેત્રમાં એક એક રજકણની અંદર ભરી પડી છે, આ રજકણો બોલે છે. તીર્થમાં જાવ ને તો ત્યાંનો કંકર બોલે, એક એક રજકણનો રજ બોલે, અને એમાં જે માણસને પોતાની નવી નવી ચેતનાઓનો જે અહેસાસ થાય છે ને, એનાથી તીર્થની મજા કરે છે. તીર્થયાત્રાની મજા એમાં આવે છે. એ પગની તળિયે જે રજ આવે છે એમાંથી જે સુવાસ જન્મે છે, પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓની એ ધરતી આજે પણ વાંજણી નથી, તીર્થો વાંજણા નથી. શું કરે હા? આપણને આનંદ જરૂર આવે છે, ઈડર જઈએ જરૂર આનંદ આવે છે, પણ એ આનંદને આપણે બીજાઓની સાથે વેચી દઈએ છીએ કે જે આનંદ મારા આત્મા સાથે મારે વેચવો જોઈએ, એના બદલામાં એ ખુશી હું બીજા મુમુક્ષુઓ સાથે વેચી દઉં છું ને આનંદ માણું છું. આનંદ તો આવે જ છે, પણ જે આનંદનો જન્મ જ્ઞાન રૂપી આત્મામાંથી થવો જોઈએ, ત્યાં લેવો જોઈએ, એના બદલામાં બીજા જોડે વેચી અને આનંદ તો જરૂર માનું છું. ગુફામાં બેસું ત્યાંય આનંદ આવે, ધૂન ચાલતી હોય ત્યાં બી આનંદ આવે, એટલે લઉં છું, પણ એની વેચણી ઠીક નથી. જેની સાથે મારે શેર કરવો જોઈએ એની સાથે ન કરતા બહાર રહેલા પદાર્થોને સાથે હું શેર કરી લઉં છું, એમ ન હોવું જોઈએ. આપને ખ્યાલ નહીં હોય, આજથી 500,000 વર્ષ પહેલા લોકોને એટલો તત્વનો અભ્યાસ નહોતો. અમુક લોકો તો ક્રિયાઓથી એટલા બધા ટેવાઈ ગયેલા કે એમને વાંચવું, વિચારવું, અભ્યાસ કરવો એ તો બધી માથાકૂટ લાગતી હતી, કેમ કે બુદ્ધિનું સ્તર બહુ ઓછું હતું. જીવો બહુ સાદા, સરળ અને સજ્જનતાપૂર્વક હતા. હવે અત્યારે બુદ્ધિ વધી છે, બુદ્ધિ બહુ સારી વધી છે અત્યારે. કદાચ આપને એમ થશે કે આ બુદ્ધિ વધી છે તો એનાથી મારું કાર્ય થઈ જશે, સમ્યક્ત રૂપી રત્નત્રયને હું પ્રાપ્ત કરી લઈશ. બાપુ એમ નથી. સમજો, તમે આ જે કંઈ નુકસાની તમે કરો છો ને, આટલું પણ સમજ્યા પછી એ બધા બુદ્ધિ અને મનના જ ખેલ છે. એને કારણે આટલું નુકસાન થઈ રહ્યું છે. બુદ્ધિએ બગાડ્યું છે આ બધું. આપને લાગે છે લોકોને અત્યારે તો કે શું પ્રભાવના ચાલે છે અત્યારે, જ્યાં જાઓ ત્યાં પંડિતોની સભા, સંતોની સભા,
વ્યાખ્યાનકારોની સભા, કેટલું ધર્મ ચાલે રસિકભાઈ અત્યારે, કેટલી દુકાનો છે. એક મુંબઈમાં મને લાગે છે 1000 હશે જોડાણવાળી, બધી જોડાણવાળી. આત્માની જોડાણની વાત નહીં, પણ બધાની સાથે હું અહીંયા જોડાયેલો ને હું અહીંયા જોડાયેલો હું ને અહીંયા. કાંઈક બોલતા આવડી ગયો એટલે દુકાન થઈ શરૂ. અમને ન ગમે, તમારા મંડળને બધા બેસે છે ને એમાં ગુરુદેવની બધી વાતો કરે છે ને, એ નથી ગમતી. અમે એક વાત અમને શ્રવણ કરવા માટે મળી. અમે મુંબઈ આવતા હતા તે દિવસે સવારના દર્શન કરવા માટે ગયા તો એક બેન સ્વાધ્યાય કરતા હતા. હવે જે ગુરુદેવ કે છે એ એમના મોઢે શોભે, તમારા મોઢે ન શોભે પ્રભુ આ વાત. ને એમાં એમ આવ્યું તો કે વિકલ્પ છે ને તે દુઃખદાયક છે, તો આપણે બધાએ નિર્વિકલ્પની દશા પ્રાપ્ત કરવી જોઈએ. પણ ભાઈ એમ ન કહો, નિર્વિકલ્પતા કેમ પ્રાપ્ત થાય એનો રસ્તો બતાવો, અને આ વિકલ્પો કેમ જાય એ કહો. કે ભાઈ ગુરુને શરણે જાઓ, ગુરુ કહે તેમ કરો, એ કહે તેમ કરો, કરે અને એમ પણ કરો. સંસાર છોડો, ઘર છોડો, કોઈક નિવૃત્તિનું ક્ષેત્ર પકડો, એના બદલામાં બસ આવી વાતો બધી. એટલે આપણને એમ થઈ જાય કે બુદ્ધિ વાતો અત્યારે બધી એટલી બધી આવે છે કે હવે તો અમને એમ થઈ જાય છે કે હવે બંધ કર બાપા, ઘણું થયું, હવે બંધ કરો. હવે એક જ વાત કરો કે 1 કલાકમાં કાંઈ બોલો નહીં, મૌન રહી જાઓ, બેઠા રહો શાંતિથી, પ્રભુને અંદર મેળવવા પ્રયત્ન કરો. આપણી કોશિશ છે, મૌન શિબિરોમાં આપણે એ જ કરીએ છીએ. પોતાની જાત સાથે વાત કરનારો આજે નહીં તો કાલે પોતાનું કાર્ય કરશે, અને કદાચ આત્મજ્ઞાન નહીં થાય તો એની સમીપ તો ઘણો જશે, ઘણો સમીપ જશે. કે જે એને અનંતકાળમાં કરવું હતું એ ના કરી શક્યો, એ અત્યારે થઈ શકશે. કરવાનું ઈ છે રસિકભાઈ, કરવાનું ઈ છે. તો આપણી વાત આગળ ચલાવીએ. શાંતિનાથ ભગવાન જોડે આપણે જોડાઈ જઈએ. બોલો, આનંદગંજીનું પદ વારે વારે યાદ આવે, આમ હાલતા ચાલતા ઘણી વખત યાદ આવે. ચેતન સુદાતન કો ધ્યાવો. કૃપાળુદેવ હાલતા ચાલતા એ જ કે આનંદગંજીનું પદ બોલ્યા કરતા હતા. અબ હમ અમર ભયે નામ રેંગે. એ ગોપીઓ મને જાવા દે રે, મને જાવા દે. વલવલે ગોપીઓ મને તું જાવા દે. એ મને મારશે, નહીં જાઉં તો મારશે, મને જવા દે. આ બધા કૃપાળુદેવના મંત્રો હતા. નિજ પરચે સુખ પાવો ચેતન. નિજ પરચા, રામદેવ પીરના પરચા, સાંઈ બાબાના પરચા, માતાજીના પરચા, પીર ફકીરના પરચા, જેમાં કાંઈ ડી ન વળે, ઉલટાના ડી બગડે. ઈ ડી ગયો તારો, એડે ગયો. આ બધા પરચામાં આ પરચો એક આવી જાય હાથમાં તો ભવ સુધરી જાય. દિવસ નહીં, ભવ સુધરી જાય. निज घर में प्रभुता है तेरी, निज घर में प्रभुता है तेरी, पर चे
નીચ કહાવો. બીજાના પરચામાં તમે નીચા ઈ ઊંચો, પોતાના પરચામાં પોતે ઊંચો, જગત આખો નીચે. निज घर में प्रभुता है तेरी. કાલે મને બહુ ગમ્યું, જીવરાજભાઈ કે અપૂર અવસર બોલે આમ આંખમાંથી પાણી આવે, બસ ઈ જરૂરી છે. ખાલી બોલે નહીં, બોલવા માટે નથી, જીવનમાં ઉતારવા માટે જ્ઞાનીઓના પદ હોય છે. નિજ ઘર મેં પ્રભુતા હૈ તેરી, પર સંગ નીચ કહાવો. ચેતન સુદાતમ કો દ્યાવો. શુદ્ધ આત્માનું ધ્યાન કરો. શુદ્ધ આત્માનું ધ્યાન કરો. એ જ ખરેખર તમારી યાત્રા છે, અને એ જ પરમ પવિત્ર તીર્થ છે. આના સિવાય વિશ્વમાં બીજો કોઈ તીર્થ ઊંચો છે જ નહીં. સમેત શિખરે નથી, માન સરોવર પણ નથી, અને કૈલાસ પણ નથી, ક્યાંય નથી. આ તીર્થ છે જે તમારી પાસે છે. તમે એના માલિક છો. કૃપાળુદેવની વાત તો બધાને ખ્યાલ છે કે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પામે. ઓહો, કેટલા ભારી શબ્દો છે. આ પંચમ કાળમાં આ શબ્દો શ્રવણ કરવા કઠણ છે. આપણે તો આને આમ હાલતા ચાલતા કરી દીધા છે સ્વાધ્યાયમાં. પણ પ્રયોગ, જ્ઞાનીની આજ્ઞા, એના વચનોનું જીવનમાં ઉતરાણ, નથી ઓલો 692 આવે છે ને, આશ્રય પૂર્વક દેહ છૂટે. જ્ઞાનીના આશ્રય પૂર્વક દેહ છૂટે. જ્ઞાનીના આશ્રય પૂર્વક દેહ છૂટે. તે જ જન્મ સાર્થક છે. બાકી જેટલા કઈ અત્યારે અહીંયા જન્મની વાત કરી છે, મરણ નહીં, તો એ જ જન્મ સાર્થક છે. સાર્થક છે નામ, સહ અર્થી છે, એટલે એનું કંઈક જીવન મળ્યું મનુષ્ય પર્યાય, એ કંઈક પ્રયોજન રૂપ થયું કે કંઈક તો એમાં મેં મેળવ્યું. આજે 60 થયા, 65 થયા, 70 થયા, 75 થયા, કંઈક તો મેં મેળવ્યું એમના જીવનમાંથી. આશ્રય પૂર્વક દેહ છૂટે તે જ સાર્થક છે. કે જે આશ્રયને પામીને જીવ તે ભવે, અથવા ભાવિ એવા થોડા કાળે સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરે. આ પુરુષના વચનો છે 692 વચનામૃતમાં. જેણે ખરેખર આવા ભેદોનો છેદ કરી લીધો,
એ ખરેખર અભેદને પામ્યા છે. અભેદ એવું પોતાનું આત્મતત્વ અંશે પણ ભલે અનુભવ નથી થયો, થાય તો બલિયારે. અનુભવની બહુ ચિંતા નહીં કરતા. લોકોને સમ્યક દર્શનની બહુ ચિંતા છે, પણ સમ્યક દર્શનની ભૂમિકાની ચિંતા નથી. આપણને થયું સમ્યક દર્શન તો બસ બરોબર, બાકી સમ્યક દર્શનની વાત નહીં. તમારે જવાબ આપ્યો ને જીવરાજભાઈએ, હા, કે બધું પૂછી લેવું છે. ભાઈ એટલી શું જરૂર છે પણ બીજાની? તમે તો ભૂમિકા તૈયાર કરો કે આત્મજ્ઞાન કેમ થાય એની ભૂમિકા. અને આમ તો વ્યવહારમાં તો એટલા પાકા છીએ, ઘરમાં કોઈ નાનો પ્રસંગ આવે તો કેટલી તૈયારી કરીએ છીએ, કેટલી તૈયારી કરીએ. સાહેબ જમવા આવવાના છે, કેટલી તૈયારી કરો, હા, પણ એવી તૈયારી ચાલો શાંતિનાથ ભગવાન રાહ જોતા હશે. આપણને એમ લાગે કે ભગવાને આંખ નીચી ટાળી દીધી છે અને શ્વેતાંબરોએ આંખ પાર ખુલ્લી મૂકી છે. એનું કારણ ખબર છે ને? એ લોકો ભગવાનને આંખ ખુલ્લી રાખવાનું કારણ આપે છે. એમને તો ખબર નથી, હું આપને આપું છું કે ક્યારેક ભગવાન એમની સામે જોશે તો આંખ મળી જશે, પ્રેમ થઈ જશે ભગવાન સાથે. આંખ મળે પ્રેમ થાય, અને જ્યાં પ્રેમ હોય ત્યાં દ્વેષ હોય નહીં. દ્વેષ તો હોય જ નહીં, અને પ્રેમ હોય ત્યાં ભગવાન હોય. તો એટલા માટે એ લોકો આંખ ખુલ્લી એટલે આમ સામે રાખે છે કે આવનાર દર્શન કરનાર આવે ને તો ક્યારેક ભગવાનની જોડે આંખ મળી જાય તો કામ થઈ જાય. હવે જયારે દિગંબરોએ આંખ ઢળતી રાખી, પણ આપને કહી દઈએ એક રહસ્ય કે એ આંખ જે ઢળેલી છે ને, એ આંખમાં જે વિતરાગતા ટપકે છે ને, ઈ જો તમારી જોડે એક વખત કંઈક મળી જાય ને, વિતરાગને અનુસરનારી આંખ છે ભગવાનની, વિતરાગતાને અનુસરનારી છે. અરે ઈ જયારે આંખ મળે તમારી જોડે, તમારી આંખ જોડે, બાપુ હૃદયના ધબકાર ચૂકી જશો. ડોક્ટર કહેશે મળતી જ નથી નાડી. મળે ક્યાંથી? હવે મશીન નહીં બતાવે રસિકભાઈ, આ પલ્સ હવે મશીન નહીં બતાવે. હા, એ ગયું ભગવાન પાસે. આપણું કઈ હવે નથી એમાં. ધબકાર ચૂકી જવાય. એનું નામ દર્શન છે. કરી આવ્યા દર્શન, હવે જશો. પણ દર્શન આનું નામ છે. ધબકાર ચૂકી જવાય, મળે નહીં પલ્સ. આ ભગવાન જે દિવસે આંખ મલાવે તે દિવસે અમે કહીએ સાધુ સંતને કે તમે શું ત્યાં આંખ વગરના ભગવાન? મેં કીધું એમની આંખ તો તમને જોવા માટે તડપવું પડશે. અને એ જયારે એક વખત દર્શન કરશો ને તો ખબર પડશે કે આ આંખમાં કેટલી તાકાત છે. આમ ડાફોડા મારીને આખો દિવસ જોયા કરીએ, એ આંખોનું તેજ ન રહે પછી. હા, મોતિયા આવે. હા, આમ ડાફોડિયા મારતી હોય ને આંખ, એમાં મોતિયા જલ્દી આવે. અને તમે જોજો, જેને મોતિયા આવે ને એને જોવાની ટેવ બહુ હશે, ડાફોડિયા મારીને જોવાની. આમ રસ્તે ચાલ્યો જતો તો આમ આમ કરે, એને મોતિયો જલ્દી આવે, નહીતર 80 વર્ષ સુધી ના આવે. આ તમે જોજો, આ વાતમાં અહીંયા કંઈક તથ્ય છે. હા, જેટલી આંખ જેની સ્થિર હશે ને એટલું એનું હૃદય સ્થિર હશે.
અને જેટલું હૃદય સ્થિર હશે ને એટલો એનો આત્મા પણ સ્થિર હશે, સાવધ હશે. પ્રત્યેક કાર્યમાં તે સાવધ હશે. એને યોગ હોય છે, સાવધ યોગ, જાગતો હોય. રસિકભાઈ, આ શાંતિનાથ ભગવાનની દીક્ષાની વાત ચાલે છે. 1 કલાક, પોણો કલાક થયો. આ શાંતિનાથ ભગવાનની દીક્ષાની યાત્રા, એમાં આવું બધું સર્જાયું. આવા ચક્રવર્તી મહારાજ જ્યારે વનગમન કર્યું ત્યારે એમની હજારો રાણીઓ શું રડતી હશે? એમને પોતાના પતિનો વિયોગ લાગતો હશે. ચક્રવર્તીની રાણીઓ છે, માથા પછાડીને બેસી રહી હશે. જુઓ, આમાં છે, જો 262 પાના પર નીચેનો પેરેગ્રાફ છે. શું માથા પછાડે? હા, નહીં. આપને ખબર છે, રાજસ્થાનમાં એક પ્રથા છે, કોઈના ઘરે મૃત્યુ થાય ને તો રડવા વાળાને બોલાવે. એલી ઓલું શું કહેવાય એને? રૂડાલી. રૂદાલીઓને બોલાવે. 8, 10, 15 બાઈઓ આવે રડવા માટે, રડાવવા માટે. પોતે રડે, પોતે તો રડે નહીં, પોતે તો નાટક કરે, પણ બીજાને રડાવે. આપણા દેશમાં બી હતું, અહીંયા કચ્છમાં બી હતું. અહીંયા છાજિયા કહેતા. છાજિયા, કાંતિભાઈ તમને ખબર હશે, બોલાવે છાજિયા વાળી બહેનોને. અને કોઈ છાતી ન કૂટે ને તો એને કે કેમ તારો ધણી અમરપટ્ટો લખાવી આવ્યો છે, છાજિયા લે, છાતી કૂટ, એમ કે. કોણ? ઓલી આવી હોય બહારની, જે રૂદાલીઓને છાજિયા લેનારી, એ બેનને કે, સધવા બેન હોય ને, છાતી ન કૂટે ને તો કે તારો ધણી અમરપટ્ટો લખાવી આવ્યો છે, એમ કે. લે. આ તો અમે જોયું છે. અમારે ગામડામાં દેવપુરમાં હતું આવું, બેનો આવતી. હવે બધું બંધ થઈ ગયું આ 40-50 વર્ષમાં. હુસેનજીભાઈ, તમને ખબર છે છાજિયાવાળી બહેનો આવતી? હા, માથું છાતી કૂટે. આપણને તો એટલું એ અવસર હવે તો સારું. હવે આ મિથ્યાત્વના પોટલા નથી ઉતરતા તો આજે આ છાતી કૂટવાનો ક્યારેક વારો આવીને આ જો જતા હોય ને મિથ્યાત્વના પોટલા, તો જવા દેવા. જાઓ, લ્યો તમે, અમે રડી લઈએ તમારા નામનું. મિથ્યાત્વને કહેવાનું તારા નામનું રડી લેશું, છાતીઓ કૂટશું, પણ તું જા અહીંયાથી. હવે તારું અહીંયા અમને કામ નથી. તૈયારી છે અમારી, તું જતો હોય તો છાતી કૂટવાની લે. કારણ કે તું અમરપટ્ટો નથી લખાવી આવ્યો, એને કહેવાનું. કોણ? મિથ્યાત્વ. એ અમરપટ્ટો નથી લખાવી આવ્યો, ઘણાના જીવનમાંથી ગયો છે, તો અહીંયાથી એ જઈશ તું. અરે, એ કોઈ સાધારણ સ્ત્રીઓ નહોતી. એક હોનહાર તીર્થંકરની સાથે હજારો વર્ષ રહેનારી તે રાણીઓ સુરવીર હતી. 1-2 દિવસનો સંયોગ નહોતો, 5-50 વર્ષનો નહોતો, 60-65-70 વર્ષનો નહોતો. હજારો વર્ષોનો એમની સંબંધ હતો. તો કે સાહેબ, હજારો વર્ષે તો રાગ એટલો વધી ન જાય? તો કે તમે પૂછો, તમને જાજો સમય તમે પતિ પત્ની સાથે રહો છો તો કેવડા પ્રેમ રહે છે? કાંતિભાઈ, સાચું કહેવાનું. થોડાક હજી જુદા રહે તો હજી પ્રેમ રહે, પણ સાથે ને સાથે રહે તો પછી કેવડા પ્રેમ રહે? રસિકભાઈ, તમે કહેજો, વાંધો નહીં, કહી દેવાનું. તો જો જે બન્યું હોય તો કહેવાનું ને, અને બનતું છે એ તો કહેવાનું. જુદા રહીએ તો કંઈક સચવાય. વિરહના વેગમાં કંઈક હજી એવું આપણને લાગે કે ઓ ભૈયા બૈરા નથી ભલા અહીંયા, પણ ભેગા રહેતા હો તો એનું મહાત્મ્ય જ ના હોય.
અને પછી પહેલા જીભ લડે, પહેલા આંખો લડે, પછી જીભ લડે, અને પછી હાથ લડે. અને આ તો રાણીઓ હતી, હજારો વર્ષો સાથે રહેનારી, પણ હતી કોની? ચક્રવર્તીની. એમાં તો કેટલીક સાઈક સમકીતી હતી. આમાં સાઈક સમકીતી હતી. ચક્રવર્તીની રાણીઓ સમકીત પ્રાપ્ત કરેલી હતી. રાણીઓ સુરવીર હતી, ધર્મ સંસ્કારી હતી, અને કેટલાક સમ્યક દ્રષ્ટિ પણ હતી. કેટલીક સમ્યક દ્રષ્ટિ પણ હતી. આવ્યું ને? કોને મળે એ પદ પ્રભુ? પટરાણીના પદ કોને મળે? હવે તો પટરાણીઓ ઘરમાં છે જ નહીં. ક્યાં છે પટરાણી? છે અમારા ધર્મપત્ની છે, નામ ધર્મપત્ની છે, નામ ધર્મપત્ની. પણ ધર્મપત્ની છે. ધર્મપત્ની એને કહેવાય કે જે ધર્મમાં સહકાર આપે એને. હરીશભાઈ જાય ઘરે ને એમને એમ બેઠા હોય અને ટીવી જોવા બેસી જાય એમ નહીં. પુસ્તક લ્યો વચનામૃત લ્યો, તમારે ત્યાં ભગવાન છે ને, વાંચો. એનું નામ ધર્મપત્ની છે. આ છોડો, હમણાં ટીવી બંધ કરો. તો કેવા પૂરતી ધર્મપત્ની? ધર્મના દરેક કાર્યમાં પતિને સહકાર આપે એનું નામ છે ધર્મપત્ની. ક્યાં ગયા આજે? જયંતિભાઈ નથી દેખાતા, નથી આવ્યા. એટલું ખરું એ સમ્યક દ્રષ્ટિ હતી. હા, એટલું ખરું કે સ્વામીનાથના એકાએક વૈરાગ્યની વાત સાંભળતા તેમને જરૂર આઘાત તો લાગે, આંચકો તો આવે. કીધું નહીં ને એટલે આવે. કીધું હોત તો વાંધો નહીં, પણ કેવા જેટલો સમય હોય એ કેવા રોકાય? અત્યારે તો પત્રિકાઓ માટે 6 મહિના રોકાય ને પછી આપણે દીક્ષા છે. 6 મહિના પછી દીક્ષા છે. ન ટકે એટલો વૈરાગ્ય. અંતર્મુહૂર્તથી વધુ અત્યારે આ કાળમાં વૈરાગ્ય ટકે નહીં. અને એ વૈરાગ્ય પણ રાગ મિશ્રિત અને મોહ મિશ્રિત હોય. કાં દુઃખ ગર્ભિત હોય અને કાં રાગ ગર્ભિત, મોહ ગર્ભિત હોય. અને એને 6 મહિના ટકાવવું કેવળ જ્ઞાન થઈ જાય. ઓલા મહારાજ રાહ જોઈને બેઠા હોય. ક્યાં ગયા ઓલા દીક્ષા લેવા વાળા બેન આવ્યા હતા? તો કે એ તો કેવળ જ્ઞાન પાપીને ગયા. તો કે એટલી વારમાં? તો કે હા, પછી તમે 6 મહિનાની મુદત આપી દીધી તો ગયા. અરે એટલું લાંબુ ચાલે કઈ? 6 મહિના સુધી વૈરાગી એક ધારું ચાલે છે એવો કાળ છે પ્રભુ? શું મહેન્દ્ર, શું છે અહીંયા? તો આ છે. આ તો એકલી વાત છે મીઠી મજાની. રોજ લાપસી, રોજ લાપસી, રોજ લાપસીનું જમા. મહારાજ આપે કે ના આપે, આપણે અહીંયા તો છે. મહારાજને કહી દેવાનું, તમે ના આપો તો કઈ નહીં, અમને મળે જ ત્યાં લાપસી. અને આપણે શું આપીએ પ્રભુ? આ તો એ કે છે આમાં આવે જ છે બધું. આપણે શું કહેવાની તાકાત થોડી છે? ને આપણે કહીએ એ બરોબર બી નહીં. એ તો આમાં છે એ બધું બહાર આવે. સ્વામીનાથના એકાએક વૈરાગ્યની વાત સાંભળતા તેમને આંચકો અને આઘાત લાગ્યો. કેમ કે એ તો તૈયાર થઈ ગયા, પણ પોતાને હજી તૈયારી નહોતી. એમને એમ હતું કે હજી તો ખબર હતી. આ બધી સમ્યક દ્રષ્ટિ રાણીઓને ખબર હતી કે અમારા જે સ્વામીનાથ છે એ તીર્થંકર છે, અને એ તીર્થંકર છે તો કાંઈ અમારી જોડે કાયમ રહેવાના નથી. તપ કલ્યાણક તો આવવાનું જ છે એમનું, પણ આટલું જલ્દી આવી જશે એ એમને ખબર નહોતી. એટલે આંચકો લાગ્યો જરા, એમ, બીજું કાંઈ નહીં. ખબર તો હતી કે એ વયા જશે,
અને કેટલીક સમ્યક દ્રષ્ટિ તો એ પણ તૈયારી કરીને બેઠા તો કે એ જશે એટલે અમારે પણ આર્જિકા થઈ જવું છે, અમારે પણ હવે આ સંસારમાં રહેવું નથી. આ બધા એવા જ ભેગા થાય હો. હા, અને એ ભેગા થવાનું કારણ તમને આજે કહેવાનું છે, કાલે લઈ આવજો ચિઠ્ઠી. સમોસણમાં જવું છે ને, એમાં આવી જશે આ બધું. ઇન્દ્રાણી તેમને આશ્વાસન આપવાનું વિચારતી હતી. કોને? બીજી રાણીઓને. બીજી રાણીઓ હતી ને, બધે ઇન્દ્રની ઇન્દ્રાણી હતી ને, એ એમને કંઈક આશ્વાસન આપવાની હતી. પણ ત્યાં તો તે રાણીઓએ જ વિવેક બુદ્ધિથી સમાધાન કરી લીધું પોતે. જો આ વિવેક બુદ્ધિ થઈ, સ્વ અને પરનું બરોબર બે ભાગ છૂટા પડી અને જ્ઞાન થઈ ગયું. જ્ઞાન અને જ્ઞેય બે અહીંયા જુદા પડ્યા. જે સાથે જણાતા હતા એ હવે જુદા થયા. જરીક વાત આ જ્ઞાન ને જ્ઞેયની. આ દીક્ષાનો પ્રસંગ એ બધો જ્ઞેય હતો, રાણીઓને જાણવાનો પ્રસંગ હતો, અને પોતાનું જ્ઞાન એમાં હતું. એ જ્ઞાનનું જ્ઞેય હતું. ભેદ પડી ગયો, છૂટા કરી નાખે. વિવેક બુદ્ધિ જાગીને. મને વિવેક તો છે, હું અત્યારે કઈ અહીંયા નાચું નહીં બધાની વચમાં, મને વિવેક છે. અને આપ બી થોડા જ નાચો અહીંયા આવીને. આ ભગવાનનું મહોત્સવ છે દીક્ષાનું, તમે નાચો થોડી અત્યારે. અરે નચાય, નચાય. એ વિવેક છે. ત્યાં તો રાણીઓએ વિવેક બુદ્ધિથી સમાધાન કરી લીધું અને સુરવીરપણે દ્રઢ નિશ્ચય કર્યો કે જેમ ભોગમાં અમે સ્વામીના સાથીદાર, તેમ યોગમાં પણ સાથીદાર, સુખમાં પણ સાથીદાર અને દુઃખમાં પણ. આ દુઃખ અહીંયા યોગને ભોગ લીધો છે, દુઃખ નથી લીધો. દુઃખ ને સુખ નથી લીધા, યોગ અને ભોગ. જો તો ખરા આ પુરાણોની ભાષામાં પણ કેટલી બધી તાકાત છે. નહીતર એમ લખે કે સુખમાં સાથે તો દુઃખમાં પણ સાથે. દીક્ષા એ દુઃખ, દીક્ષા એ દુઃખ. કેમ નથી કહેતા? કૃપાળુદેવે લીધું છે, લીધું છે 12 ભાવનાઓમાં. એનો દાખલો આપ્યો છે. કયો આપણો? મૃગાપુત્રનો. મૃગાપુત્રનો. મૃગાપુત્રની માં સમજાવે છે કે બેટા ત્યાં તો ઘણું દુઃખ છે. ખાવા ન મળે, પીવા ન મળે, જે મળે તે ખાવું પડે, ઉપવાસ કરવા પડે, એકલા આહાર આપણે વિહાર કરવા પડે, પગમાં છાલા પડે, એમ બધું કીધું છે. વાંચ્યું છે? નથી વાંચ્યું ને? હવે હું વાંચે, ઘરનાને વાંચે કે પછી જ્ઞાનીને વાંચે? જ્ઞાનીને વાંચે કે ઘરનાને વાંચે? ઘરના વાંચ્યા કરે આખો દિવસ, ઘરના ને વાંચ્યા કરે, જ્ઞાનીને નહીં. છે બધું આમાં લખ્યું છે. કૃપાળુદેવ લખ્યું છે કે દુઃખ છે, ખાડાની ધાર જેવો છે સંયમ, પણ ત્યાં અપેક્ષા છે. ત્યાં અપેક્ષા છે. ત્યાં એ પ્રશ્ન છે ચેડલાનો, અરે આપણે મૃગાપુત્રનો ને એની માનો. માં એને રોકવા માટે આવા બધા વાત કરે છે કે ત્યાં આમ દુઃખ છે, ત્યાં આમ દુઃખ છે, ને એના જવાબ જોવા જેવા છે. તો કે તું બીમાર પડીશ તો તરી કોણ સંભાળ રાખશે? માં કે છે મૃગાપુત્રને દીક્ષા લેવી છે. ત્યારે મૃગાપુત્રનો જવાબ વાંચવા જેવો છે. એ કે માં, આ બધા પ્રાણીઓને પશુ જ્યારે બીમાર પડે છે જંગલમાં, ત્યારે એની કોણ સંભાળ લે છે? કોણ એની દવા કરે છે? કોણ એમની ચાકરી કરે છે? ખ્યાલ આવ્યો હરીશભાઈ? ને આપણે તો ઘરે કાંઈક માથું દુખે તો ઉઠીને સૂઈ જઈએ. ઘરવાળા આવે, બામ લગાડે, શું થયું શું થયું પૂછા કરે, આમ હાંફળા હાંફળા થઈ જાય. ત્યાં કોણ હાંફળો હાંફળો થાય જંગલમાં પ્રાણીઓને? અરે શું મળ્યું છે અને કેવી રીતે એને ખર્ચી નાખીએ છીએ. આ માનવ ભાવ. ભોગમાં અમે સાથે, અને હવે
આત્માનો યોગ, જ્ઞાન દર્શન વગેરેનો ઉપયોગ, એમાં પણ અમે સ્વામીની સાથે રહેશું, આત્માની જોડે રહેશું. એટલે અમારા સ્વામીની સાથે રહ્યા એમ કહેવાય, અમારા આત્માની સાથે રહેશું. પછી તો સ્વામી નહીં હોય ને દીક્ષા પછી તો ગુરુ શિષ્યનો વ્યવહાર હોય. શું પ્રભુ વનમાં રહેશે ને અમે રાજમહેલમાં પડી રહીશું? ના, નહીં. અમે હવે દેશવ્રત ધારણ કરીને વૈરાગ્ય જીવન જીવશું. કાલે ચાલી ગયું હતું પણ આપણે એમને એમ પાઠ લઈ લીધો હતો. આજે જરાક થોડુંક છણાવટનો ભાવ આવ્યો. શું કરે પણ હવે પ્રભુને જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે સમોસણમાં જઈને દીક્ષા લઈ અને આર્યિકા થઈશું અને પ્રભુના ચરણોમાં રહી આત્મકલ્યાણ કરીશું. આ ભાવના ભાવી પટરાણી હતી ને, એમણે પણ એ જ ભાવના, અને રાણીઓએ એ જ ભાવના ભાવી. આ પ્રમાણે એટલે આ રીતે રાણીઓને રાજવૈભવમાં ક્યાંય રસ ન રહ્યો. ક્યાં ગયો ઉડીને મહેન્દ્ર? ક્યાં ગયો? વૈરાગ્યમાં ગયો. ઈ જે રસ હતો ભોગનો, ઈ ગયો વૈરાગ્યના રસમાં. કેટલી વાર લાગી? તો કે બસ સમય પલટાઈ ગયો. હા, અને પડખું ફર્યું. સમજાણું? પડખું ફરી ગયું, બસ વાત આખી બદલાઈ ગઈ. હા, પડખું ફેરવી લીધો, એમ કે ને આપણે પૂઠ ફેરવી લીધી, બસ આટલી વારમાં તો બધું બદલાઈ ગયું. હવે રસ ન રહ્યો. હવે રસ ક્યાં રહ્યો? પોતાના આત્મતત્વમાં. તેમાં પણ જે સમ્યક દ્રષ્ટિ હતી એ તો સાહિક લઈ સંયમ ઉપર એમની દ્રષ્ટિ હતી, અને સંયમ લેનારાઓને કેવળ જ્ઞાનની દ્રષ્ટિ હતી, કેવળ જ્ઞાન પર દ્રષ્ટિ હતી. ત્યાં સભામાં પણ જ્યાં જશે ત્યાં ભગવાન તેઓ દેશવ્રતના પાલનપૂર્વક ઉત્તમ શ્રાવિકા જેવું વૈરાગ્ય જીવન જીવવા લાગી. કાલે કીધું તું ને કે ત્યાગ પણ ખૂબ મહત્વનું છે જીવનમાં. એટલે તો કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં ગાથા મૂકી છે. ત્યાગ વૈરાગ્ય ન થાય ન તેને પછીની લે મજાથી. અટકે ત્યાગ. અરે ભાઈ, અટકવાની વાત તો પછી પેલા લે તો ખરો, ત્યાગ પેલા કર તો ખરો. અટકે ત્યાગ વિરાગમાં, ઈ વરી પછી લઈ લે. સારી લાગે જરા, તો કે આપણને ત્યાગ કરીને પછી એમાં અટકવું નથી, એમ નથી આશય. એ ગાથાનો આશય એમ નથી. તું મનગમતા અર્થ કરે ગાથાઓના. ઇન્દ્રાણીએ તેમની પ્રશંસા કરી, કહ્યું તમને તો આ ભવમાં દેશવ્રતનો અવસર છે, પણ અમને તો આ દેવી પર્યાયમાં સંયમનો કોઈ અવસર નથી. દુઃખ થયું એમને. તો કે અમને પણ જો આવો અવસર આવત તો તમારી જોડે અમે સાધનામાં અત્યારે જોડાઈ જાત. તીર્થંકરના સંગથી તમારું જીવન ધન્ય બન્યું છે. ઓ બે ફૂલ મૂક્યા ચરણોમાં. કોણે? ઇન્દ્રાણીએ. કોના ચરણમાં? પટરાણીના ચરણમાં બે ફૂલ મૂક્યા. તો કે ઓહો, તીર્થંકરનો સંગ તમને શું મળ્યું છે પૂર્વભાવમાં? એવું તે શું કર્યું છે તમે કે જેથી આ યોગ મળ્યો? આવો બધો વિચાર કરવો જોઈએ આપણને, કે એવું તે શું કર્યું હશે એ રાણીએ કે જેથી તીર્થંકર ભાવિ વર્તમાન ચક્રવર્તી કામદેવ એમણે એવું તે શું કર્યું હશે પુણ્ય કે જેથી કરીને એમના ધર્મપત્ની થયા? વિચારવું જોઈએ. અને આપણને એ વિચારવું જોઈએ કે હું કોઈક ઘરમાં ગઈ હોત કે જ્યાં ખાવાના સાંસા હોય, એના કરતાં અત્યારે સુખી છું, બે પૈસે સારી છે મારી પાસે, તો મેં શું એવું પુણ્ય કર્યું હશે
કે જેથી કરીને આ વૈભવ મને અત્યારે મળ્યો છે? એ પણ વિચારવું જોઈએ. ધર્મ અને કર્મ વિચારવા માટે છે. ન ધર્મ કરવા જેવો છે ન કર્મને કાઢવા જેવા છે. એના બંનેના વિચાર કરવા જોઈએ કે શું છે બધી આ રમત, કેવી છે, કેમ આ બધી રમત ચાલે છે. હું ગાડીમાં ફરું છું, કોઈક પાસે સ્કૂટર નથી, બિચારા બસમાં હેરાન થાય છે. આવું જીવન કેમ મળ્યું મને? હું ફર્સ્ટ ક્લાસ એસીમાં આવું છું, લોકોને 3 ટાયરમાં બેસવા માટે પૈસા નથી. સાદી ટિકિટ 135 રૂપિયાની કઢાવે, સાદી 135 છે. હવે કદાચ વધ્યા હોય, ઓલા 4 આંકડામાં ને આ 3 આંકડામાં, એ પણ સૌથી નીચામાં નીચા આંકડા. શું છે એવું? તમે શું કર્યું છે પૂર્વે? એનો વિચાર કર્યો? એનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો શું? હા, ત્યારે સિદ્ધાંત તત્વ અનુભવા કહેવાય. આ પાઠ ભણી લીધા આમાંથી, શું આ પુસ્તકમાંથી પાઠ ભણી લીધા કે આશ્રવ આમ છે ને બંધ આમ છે, નિર્જરા આમ થાય, એ નહીં. આનો વિચાર કરીને પછી જે સિદ્ધાંતનું જ્ઞાન, તત્વના સિદ્ધાંતોનું જ્ઞાન આપણા જીવનની અંદર જે પ્રવેશે ને એ કાર્યકારી છે. આ પુસ્તકોનું જ્ઞાન કાંઈ નહીં, એ કાંઈ કાર્યકારી નથી. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. આવું છે મહેન્દ્ર. આ કૃપાળુ દેવે કાંઈ બાકી નથી મૂક્યું, અને તે એટલું પાછું ચોખ્ખું અને એટલું સરળ અને એટલું સ્પષ્ટ કે તમે ક્યાંય ક્રિયાની જડતામાં ન અટકાવ. એટલું જ નહીં, પણ શાસ્ત્રની બહુ ઊંડી રમતોમાં ન અટકો. એ નિશ્ચયના પડખા અને વ્યવહારના પડખા બંને સમતોલ રાખો. આ પુરુષે તો આટલું બધું ખજાના લૂંટાવે છે. આ એક લીટીમાં જુઓ ને કેટલું કહી દીધું છે. આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. કેટલી સરસ વાત છે. ચાલો સુખધામ લઈ લો.